પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર લગાવ્યો હપ્તાખોરીનો આરોપ। પાટણમાં જોડાયેલા કાર્યક્રમમાં કેસી પટેલે પાટણ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ખાનગી વાહન ચાલકો ખરીદી કે ભાડેથી પાટણ આવતા નથી। કારણ પૂછીને તેઓ કહે છે કે પાટણમાં પ્રવેશ કરીએ એટલે પોલીસવાળા પકડી અને 500થી 1000 રૂપિયા લઈ લે છે। તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે છે અને અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે। તો આવતા બંધ થયા છે। એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે। કેસી પટેલે લગાવેલા આરોપો ઉપર પાટણ એસપીએ પ્રતિક્રિયા આપતા તપાસ કરવાની ખાતરી આપી। એસપી વીકે નાઈએ પ્રતિક્રિયા આપી કે નિયમોનું પાલન કરાવવા અને લોક જાગૃતતા માટે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવતી હોય છે। કેસી પટેલના નિવેદનને ધ્યાનમાં લઈને તપાસ કરવામાં આવશે। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। તો પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યાંથી પોલીસ વિભાગમાં હપ્તા ચાલે છે। કેસી પટેલ અત્યાર સુધી કેમ ચૂપ રહ્યા? પાટણમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે। પાટણની અંદર પણ તમામ જગ્યાએ હપ્તા લેવાય છે એ બાબત કેસી પટેલને ખબર પડી અને એમને કહ્યું, એટલા માટે એમને અભિનંદન। જ્યારે એ સત્તામાં હતા ત્યારે શું એમને ખબર નહોતી? અત્યારે જ પાટણ પોલીસે હપ્તાની શરૂઆત કરી।